નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકામાં આવેલ ઝાલોદ નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિના સહયોગથી જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકામાં આવેલ ઝાલોદ નગરમાં આજરોજ તારીખ 17/8/2024ના હિન્દુ હિત રક્ષક સમિતિના સહયોગથી જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલોદ માર્કેટ ડિરેક્ટર જયસિંહભાઈ વસૈયા, પંકજભાઈ અગ્રવાલ, ધનાભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, સંતોષ ભગુરા, સુરેશભાઈ વસૈયા, સંજેલી તાલુકા ગૌરક્ષક પ્રમુખ અને આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશભાઈ કટારા તેમજ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો તેમજ વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ જનાક્રોશ રેલીમાં જોડાયા હતા। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા પછી હિન્દુ ધર્મના મંદિરો તોડી પાડવામાં આવ્યા છે। હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવામાં આવી રહ્યો છે। ડરના ભયથી હિન્દુ ધર્મના લોકો ધર્મમાંથી બહાર નીકળી શકતા નથી। બળાત્કાર ગુજારવાના બનાવો બને છે। હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે। આમ હિન્દુઓની કપરી પરિસ્થિતિ છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। હાલમાં બાંગ્લાદેશની અંદર હિન્દુના મંદિર તોડી અને હિન્દુ સમાજ ઉપર બળાત્કાર જેવા અત્યાચારો જે થઈ રહ્યા છે એને અટકાવવા માટે ઝાલોદ શહેરની અંદર હિન્દુ સમાજ દ્વારા જન આક્રોશ ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર ને બળાત્કાર ને જે મંદિરો તૂટી રહ્યા છે એ અટકાવવા માટે ઝાલોદના મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને પૂરા ભારતની અંદર હમણાં જે રેલીને આક્રોશ ચાલી રહ્યો છે એ જ રીતના અમે ઝાલોદ શહેરમાં જન આક્રોશ રેલી કાઢી અને સરકારને આવેદનપત્ર આપી અને એક હિન્દુ સમાજને ઉપર અત્યાચાર રોકવા માટેનો અમે હિન્દુ સમાજે આવેદનપત્ર આપીને એક જન આક્રોશ રેલીનો અમે આ મોટો, મારું નામ અલ્કેશ કટારા, ગૌરક્ષક પ્રમુખ, સંજેલી આદિજાતિ મોરચા પ્રમુખ।